क्या बोलते हो भाई मजे में આ ગાડી કોઈ ગાડી નહીં ઉતરે તમારા જે અધિકારી હોય ને એમને બોલાવી લેજો આ બધાને હેરાન કરો તો વિદ્યાર્થીઓને અહીંયા આ એક બી ગાડી અનલોડ ના કરતા જ્યાં સુધી તમારો કોઈ અધિકારી ના આવે કોને પૂછીને તમે આ પ્રાઇવેટ વ્હીકલમાં આ ગાડી લોડ કરી તમારી પીડી નંબર પ્લેટ કઈ છે આ પીડી નંબર પ્લેટ કઈ છે અને કયા નિયમમાં લખ્યું છે કે ગાડીના સ્ટ્રક્ચરની બહાર તમે આ ગાડી લટકીને રાખો છો તમારા અધિકારી બોલાવી લો ને પછી જ આ ગાડી ઉતરશે અને અંદર કોણ હતા તમારા અધિકારી તમે હતા ને તો તમને ભાન નથી પડતું કે અહીંયા પીડી નંબર પ્લેટ હોય તો જ તમે ગાડી લઈ શકો છો આ ગાડીના સ્ટ્રક્ચરની બહાર એક પણ ગાડી આ લટકતી રાખી રસ્તામાં કોઈને કોઈ નુકસાન થયું હોત તો પણ નુકસાન થયું હોત તો તમે શું કરી રહેતા તમે નિયમ વિરુદ્ધ છે ને તમે નિયમ વિરુદ્ધ ગાડી ઉચકીને લાયા કે છે તમે નિયમ વિરુદ્ધ ગાડી ઉચકીને લાયા છો એવું કહું છું આ ભાઈ એવું કે છે કે કોઈને નુકસાન થયું હોત તો મેં આપી દે તમે આપી દેશો ને નિયમ વિરુદ્ધ છે ને તમે ગાડી ઉચકી તમારા અધિકારીને બોલાવી લેજો કોઈ ગાડી અનલોડ નહીં થાય આ નિયમ વિરુદ્ધ તમે કેમ કહો છો અનલોડ આવી રહ્યા છે ભાઈ તમારા અધિકારીને બોલાવી લાવો હે આ વિદ્યાર્થીઓની અહીં એમએસ યુનિવર્સિટીની બહાર જેટલી બી ગાડીઓ છે બધી વિદ્યાર્થીઓની ગાડીઓ છે તમે બધાને હેરાન કરો છો તમે તમારી ગાડી કેવી રીતે લીધી આ લોકોએ અને ગાડી ખેંચીને લેશો આ ગાડીને નુકસાન થશે તો ભાઈ તમે કહો છો ને કે ભરપાઈ કરશો તો તમે ભરપાઈ કરજો તમારા અધિકારીને બોલાવો કોણ છે અહીંયા તમારા અધિકારીને બોલાવો તમારા અધિકારીનો નંબર બોલો કે તમે નિયમ વિરુદ્ધ ગાડી ઉચકીને લાવ્યા તમે પણ નિયમ વિરુદ્ધ કામ કર્યું છે નિયમ વિરુદ્ધ ગાડીનો જે ટાયર છે બહાર આવી રહ્યો છે હવે કેમ હવે લોડ ના કરો આ તમારી ભૂલ બતાવો આ પીડી નંબર પ્લેટમાં પહેલા તો તમે આની અંદર ગાડી જ ના લઈ શકો આ કોના નામની ગાડી છે આ ગાડી આ ટેમ્પો કોના નામનો છે સરકારનો છે કોમર્શિયલ વ્હીકલ છે તમારું હા બોલાવો તમારા સાહેબ કોણ છે લાવો એમને ફોન મારો બોલો એમનો નંબર બોલો સાહેબ અને પછી બીજા બધા ઉપર તારે પૈસા લઈને અને રસ્તાની વચ્ચે કયો નિયમ છે કે તમે તઈ વધારે પૈસા લઈને ગાડી છોડ દો છો તમે નિયમમાં જ હોય તો અહીંયા આવીને ગાડી છૂટી શકે છે તમે રસ્તાની વચ્ચે ઊભી રાખીને ગાડી કેમ છોડાવો છો રસ્તાની વચ્ચે તમે વધારે પૈસા લઈને કયા અધિકારી પૈસા લે છે વધારે કેટલા પૈસા કહેતા હતા આ લોકો ત્યાં રસ્તામાં લાયસન્સ છે બધા પાસે લાયસન્સ અલગ અલગ ભાવ કે છે કોઈની 300 માં છોડે કોઈની 400 માં કોઈની 700 માં અને કોઈ બીજું હોય તો ના છોડે વિડિયો છે જ વિડિયોમાં દેખાય છે તમે કઈ રીતે ગાડી લાયા છો તમે આતા જવાબદાર અધિકારી તો તમે બોલાવો ને તમારા ઉપરી અધિકારીને બોલાવો એટલે આ લોકો દંડ ભરશે ને પછી જ આ લોકો બીજે વિદ્યાર્થીઓ દંડ ભરશે પહેલા તમારી પોતાની જ પાવતીઓ ફાડો આ એક ટેમ્પો બે ટેમ્પો આ ત્રીજો ટેમ્પો પોતાની જ પાવતી ફાડો અમને બતાવો અને પછી આ વિદ્યાર્થીઓ જે કંઈ એમનું લીગલમાં આવતું હશે એ ભરી દેશે તમારા અધિકારી અરે હા ભાઈ મીટિંગમાં છે અમારે હવે કોને મળવાનું તમારું શું છે પ્રોબ્લેમ આમાં એવું છે કે સાહેબ રીતે વાહન ડિટેન કરીને લાવે છે એનો અમારે સાહેબ વાત કરી આ ભાઈ લીગલ વાહન ડિટેન કર્યા છે ગાડીના સ્ટ્રક્ચરની બહાર ગાડી ના હોવી જોઈએ એમનો મેસેજ લખવાનો પણ આ નથી આ બીજું શું છે એ બધાને બધા એમએસઓ વિદ્યાર્થીઓ છે ઇલીગલ રીતે ડિટેન કરી લાવે છે કઈ જગ્યાએ અહીં કમાણી રસ્તામાં ઉભા રહીને 200 રૂપિયામાં છોડ દે 300 રૂપિયામાં છોડ દે 400 રૂપિયામાં છોડ દે પોતાના ઘરનો નિયમ કઈથી ચાલે બીજી વાત કોઈને પણ ગાડીને કંઈ નુકસાન થાય કે ડેમેજ થાય તો આ ગાડી કે લોકો મફતમાં કોઈ કંપની આવે છે પૈસા બી આવે છે પાર્ક એ લોકોને વિસ્તારમાં કરવાનું બોર્ડ ક્યાં માર્યું પણ એવું કહું છું ચલો એ લોકો ભૂલ કરી તો આ સાહેબ પણ એક ગાડી એમને પણ ભૂલ તો કરી છે કાયદાનો નિયમ ના હોય તો એમને જવાબદારી પછી છૂટા કરી દો આ ભાઈને કોઈ નહીં બહાર છે બધાને ગુનો નોંધવાનો છે હા અમારે રજૂઆત કરવી તો કોને કરવાની આ બધાની રજૂઆત છે બધાની ગાડીઓ આ જેટલા ઉભા બધાની ગાડીઓ ના ના બહાર આવો ચલો તમે બહાર આવી જાઓ તમે બહાર આવી જાઓ ને પણ રજીસ્ટ્રેશન કરાવજો લીગલ થશે ને સાહેબ અમે
બી લીગલ આરટીઆઈ કરીને બધું જ બહાર લાવીશું કે રોજની દિવસની કેટલી ગાડીઓ લઈ જાય છે, કેટલા ટેમ્પામાં કેટલી ગાડીઓ આવે છે, કેટલી પાવતીઓ કાઢે છે, અને આ રસ્તાના કેમેરા બી ચેક કરાવીશું કે વચ્ચે ઊભા રહીને કેટલા રૂપિયામાં છૂટે છે ગાડીઓ, 200 રૂપિયામાં કેટલી છૂટે છે, 300માં કેટલી છૂટે છે, 700માં કેટલી છૂટે, બધું બહાર આવશે. ઘણી ગાડી તો વગર પૈસા જ આપી દે છે, એમાં કોઈ દંડ કે પાવતી આવતી જ નથી. તેની ગાડી 3 ગાડી છે MS યુનિવર્સિટીની અને પણ બીજી વાર કોલેજના છોકરાઓ છે. અમારી ભૂલ છે તો તમે અમને ધમકી આપો છો. તમે અમારી તમે અમને ધમકી આપો છો, ચેતવણી આપો છો એટલે તમે અમને ધમકી આપો છો. અરે આપણે 1000 છોકરા લઈને કાલે ગાડી રોકી છે, તમે બધા આ illegal ગાડીઓ જશે ને સાહેબ, તો રસ્તાના વચ્ચે રોકીશું ગાડી અમે. illegal જતી હશે ને તો અમે ભૂલ બતાવીશું. અધિકારીને ભૂલ બતાવવાનો અમારો હક છે. અરે ભાઈ, હા, તમે અમને ધમકી ના આપતા, ચેતવણી આપો છો એટલે અમને ધમકી ના આપતા સાહેબ. લોના વિદ્યાર્થી છે. લોના તમે તમારા અધિકારીની ભૂલ છુપાવો છો. તો કોર્ટમાં બોલો કઈ નહીં ચાલે. અમે તારે આમ જ પહોંચો કરવું કોર્ટમાં. પડે. હા હા, તો તમારે આમ કરવું અમારે પડે. બી આમ જ તમારે આમ ના જ કરવું પડે. તમે તમારા અધિકારીની ભૂલ છુપાવો છો તો અમે તમે બી અધિકારીને ભૂલ કરો છો. અમે કામ કરીએ છીએ, તમારા માટે કરીએ છીએ. અમે બી બરાબર? સહકાર આપીએ છીએ. અમે અમે અમારા ખોટી માટે ખોટી એની અંદર તમે તમારા અધિકારીનો પક્ષ નહીં, લો છો. તમે તમારી રીતે ના, ના. કાર્યવાહી કરો. તમે હા, કાગળ અમે લઈને લખો. સાચા જ, અમે સાચી રીતે કરીશું. તમે કાગળ લઈને આ કરો. થશે જ. Yes. અને આરટીઆઈ બી કરીશું કે અરે કેટલી જે- ગાડીઓ ઉઠાય છે ને કેટલા પૈસા અહીંથી ઉઘરાવવામાં આવે જે છે. કરતો હોય રસ્તામાં જે કરાવો. 200 300 માં છૂટે છે કયો નિયમ છે? અરે ભાઈ, છોડે તો લાઈ ને. તો એનો છે ને અમારા જો પુરાવા છે, આ જો બધા suspend થાય, આ બધા કેમેરા ચેક કરાવીશું અમે. ACP શેના માટે અરે છે? અમારી સામે તું જા ને ભાઈ, અમારી આજે જોડે સાબુત છે કે દરેક 200 દરેકના 300 રૂપિયામાં ડિપાર્ટમેન્ટ છોડી છે. આજની તારીખમાં. દરેકના ડિપાર્ટમેન્ટ છે. પ્રૂફ હોય તો રજૂ કરજો હા, ને. અમે કરી લઈશું હા? proof રજૂઆત. જાઓ. અમે ખોટો આવો, નીકળો. પક્ષ લો છો એ જ ખોટી વાત છે પહેલા.